આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ડાયપોલ એના સૂત્રો જોયેલા. તો ડાયપોલના આપણે બે સૂત્રો જોયેલા. એક અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી ઉત્પન્ન થાય તે જોયું, અને એની વિષુવ રેખા પર આર અંતરે કેટલી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉત્પન્ન થાય તે આપણે જોયું. તો આપણે જોયેલું કે ભાઈ ડાયપોલ હોય એનું અંતર આ 2a હોય, આ માઈનસ q વિદ્યુત ભાર હોય, આ પ્લસ q હોય. તો એની અક્ષ પર કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો E નું સૂત્ર હતું 2kp r upon r square minus s square નો સ્ક્વેર p કેરેટ, આવું સૂત્ર હતું. અને એના માટે પછી આપણે જોયેલું કે r is very very greater than a હોય તો E નું સૂત્ર હતું 2kp upon r નો ઘન p કેરેટ. તો આ અક્ષ માટેની વાત હતી. બીજું એક સૂત્ર આપણે જોયેલું વિષુવ રેખા માટે. તો વિષુવ રેખા માટેનું આપણે સૂત્ર જોયેલું કે જો વિષુવ રેખા પર કેન્દ્રથી r અંતરે કોઈ બિંદુ આવેલું હોય, આ અંતર r હોય, તો આ r અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, અને આપણે ઈ પેરેલલ પરપેન્ડિક્યુલર કહીએ તો વિષુવ રેખા કહીએ, તો એના માટે E નું સૂત્ર હતું -kp by r square plus s square raised to 3/2 p caret. અને અહીંયા જો આપણે r is very very greater than a લઈએ તો આપણે એવું જોયેલું કે E બરાબર -kp upon r cube થાય p caret. તો આપણે આ બંને સૂત્રો જોયા છેલ્લી થિયરીની અંદર. હવે આપણને મગજમાં ક્વેશ્ચન એવો થાય, સર આપણે આના સિવાય કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો શું કરશું? તો આપણને એમ થાય કે સપોઝ મારે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે r અંતરે. હવે આપણું p બિંદુ અહીંયા છે, તો આ p બિંદુએ જો મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો હું કેવી રીતે શોધી શકું? તો એ શોધવા માટે હું એમ વિચારીશ કે આપણું p કેરેટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ એ -q થી +q ની દિશામાં હોય. હવે આપણો p કેરેટ આ દિશામાં છે. જો મારે p કેરેટને લંબ રૂપે કોઈ બિંદુ આવેલું હોય તો એનું વિષુવ રેખા પરના બિંદુ માટેનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મને ખબર છે. પણ જો મારે આ p કેરેટ ની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો મને આ સૂત્ર ખબર છે. હવે હું એમ કરું કે આ p કેરેટના હું બે ઘટક લઉં. એક ઘટક લઉં, સપોઝ હું p સદિશને આટલો બતાવું તો p સદિશમાં એક ઘટક આને સમાંતર થશે અને એક ઘટક એને લંબ રૂપે થશે. આ લંબ ઘટક જે છે એને આ લંબ રૂપે p બિંદુ આવેલું છે અને સમાંતર ઘટકની દિશામાં એટલે કે એની અક્ષ પર આ બિંદુ આવેલું છે એમ ગણી શકાય. તો જો હું એમ કહું કે આ ખૂણો છે એ થીટા છે, એટલે કે આપેલા બિંદુ અને ડાયપોલની કેન્દ્રને જોડતી રેખા આપણે વિચારીએ તો એ રેખા એ ડાયપોલની અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી હોય તો આપણે p સદિશના બે ઘટક લઈ શકાય. એક ઘટક લઈ શકાય p cos થીટા જે એના કેન્દ્ર O થી P ની દિશામાં હશે, અને એક ઘટક એને લંબ રૂપે લઈ શકીએ p sin થીટા. હવે આ p cos થીટા એ આની આ દિશાની ડાયપોલ મોમેન્ટ છે, તો એના માટે અક્ષ પરનું, હવે આને જો હું ડાયપોલ ગણું તો એની અક્ષ પરનું બિંદુ કહેવાય. તો અક્ષ પર r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું થાય તો કે E બરાબર 2kp upon r cube થાય. એટલે જો મારે અહીંયા
આ દિશામાં અક્ષ માટેના આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને હું એમ કહું કે આ દિશામાં જે મને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે છે તે E1 મળે છે અને આ દિશામાં જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે તે E2 મળે છે. તો હું આના કારણે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે છે એ તીવ્રતા ને E1 કહો, એનું મૂલ્ય માત્ર મૂલ્ય કહો તો E1 નું મૂલ્ય કેટલું આવશે તો કે E1 નું મૂલ્ય 2kp/r³ થાય. પણ p ની જગ્યાએ મારે આ દિશાનો ઘટક p cos θ લેવો પડે એટલે 2kp cos θ/r³ થશે. હવે આ ડાયપોલનો આ બાજુનો ઘટક લઉં તો આ ઘટકને લંબ રૂપે એની ટૂંકમાં વિષુવરેખા લઈએ તો એના પરનું આ p બિંદુ ગણાય એટલે એના માટેનું સૂત્ર થશે મૂલ્યની રીતે કહું તો kp/r³ પણ p ની જગ્યાએ શું લેવું પડશે આ દિશાની ડાયપોલ મોમેન્ટ છે p sin θ એટલે p ની જગ્યાએ p sin θ લઈ શકાય તો E2 હું લઉં તો E2 માં હું આમ કહી શકીશ kp sin θ/r³. હવે આ બંને પરસ્પર લંબ રૂપે છે આ E1 અને E2 તો એની પરિણામી ડાયપોલ મોમેન્ટ એ આમ થશે. તો E1 અને E2 એના માટે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E એ આ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર આટલી થાય. પરંતુ E1 સ્ક્વેર એટલે 2kp cos θ/r નો ઘન એનો સ્ક્વેર પ્લસ E2 એટલે kp sin θ/r નો ઘન એનો સ્ક્વેર. તો અહીંયા આ થશે 4k² p² cos² θ/r નો 6 ઘાત અહીંયા થશે k² p² sin² θ/r નો 6 ઘાત. હવે k² p²/r નો 6 ઘાત કોમન કાઢી લો તો વર્ગમૂળની બહાર નીકળશે એટલે એનું વર્ગમૂળ નીકળશે તો kp/r³ બહાર નીકળશે. અંદર વધશે 4 cos² θ પ્લસ sin² θ એટલે કે આ kp/r³. હવે આ 4 cos² θ છે એને હજુ આમ કરું 3 cos² θ પ્લસ cos² θ પ્લસ sin² θ તો આ sin² θ પ્લસ cos² θ એટલે 1 થાય. તો આપણે kp/r³ અંડર રૂટ આને હું 1 લખું અને એને પહેલા લખું તો 1 + 3 cos² θ આમ લખી શકાય. તો મને કોઈ પણ ખૂણે એટલે કે ડાયપોલની અક્ષ પર પણ ન હોય અને વિષુવરેખા પર ન હોય એવું કોઈ બિંદુ હોય ત્યાં મારે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર જોઈતું હોય તો મને એનું વ્યાપક સૂત્ર મળશે E = kp/r³ અંડર રૂટ 1 + 3 cos² θ. આ સૂત્ર r is very greater than a માટે જ સાચું છે. r is very greater than a હોય એ જ કન્ડિશન માટે સાચું છે, બધી કન્ડિશન માટે સાચું નથી. તો આપણે આ વ્યાપક સૂત્ર યાદ રાખશું કે કેન્દ્રથી આપેલા બિંદુ અને કેન્દ્રને જોડતી રેખા જો અક્ષ સાથે θ ખૂણો બનાવતી હોય એવી દિશામાં કેન્દ્રથી r અંતરે p બિંદુ આવેલું હોય તો આ p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર E = kp/r³ અંડર રૂટ 1 + 3 cos² θ એવું થશે કે જ્યાં r is very greater than a. હવે એક બીજી વસ્તુ સમજો. હું એમ કહું કે આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે આપણને મળેલું છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં એક્ચ્યુઅલી આ જે થીટા છે ને સદિશ આપણને E1 અહીંયા મળશે એ બરાબર જ છે. ડાયપોલની અંદર આપણે આ સૂત્ર જોઈએ તો એમાં -p છે. -p શેનું નિર્દેશન કરે
કે p કેરેટ ની દિશા હોય એની વિરુદ્ધ દિશામાં, એટલે કે હું એમ કહું કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ હશે, તો કે p કેરેટ ની દિશા -q થી +q તરફ હોય, એટલે કે આમ હોય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે અને અહીંયા આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે. તો હવે આ ડાયપોલ મોમેન્ટની દિશા છે, તો આ બિંદુએ એના કારણે એના વિષુવરેખા પર એક્ચ્યુઅલી વિદ્યુત ક્ષેત્ર આમ મળે. પણ અહીંયા આપણી પાસે પૂરતી જગ્યા નથી. આપણે સપોઝ આમ કે આને આપણે સમબાજુ ત્રિકોણ બનાવીએ, ચતુષ્કોણ બનાવીએ, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ મળતું હોય આપણને. આ E1 આ E2 બરાબર. હવે આ વિદ્યુત ક્ષેત્ર E છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E આ ખૂણો જો આલ્ફા કહીએ આપણે, તો આલ્ફા ને આપણને આવું મળશે. E2. હવે આ આલ્ફા ખૂણો હોય એને હું જરા અહીંયા વ્યવસ્થિત મોટું કરીને બતાવું તમને. આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે, આ E1 છે, આ E2 છે. હવે આ ખૂણાને જો હું આલ્ફા કહું તો આલ્ફાની આ સામેની બાજુ થશે E2 અને આ એની પાસેની બાજુ થશે E1. તો હું tan આલ્ફા એટલે સામેની બાજુ E2 અપોન પાસેની બાજુ E1 આમ લખી શકું. પણ સામેની બાજુ E2 એટલે E2 નું મૂલ્ય હતું આ, kp sin theta upon rq. આખાના છેદમાં E1 ની વેલ્યુ છે 2kp cos theta upon rq. બંનેમાંથી rq rq કેન્સલ થશે, kp kp કેન્સલ થશે, તો અહીંયા sin theta વધશે, અહીંયા 2 cos theta વધશે, એટલે કે આ 1/2 tan theta થશે. તો tan આલ્ફા બરાબર 1/2 tan theta થશે. આ આપણું આલ્ફા અને થીટા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થશે. એટલે એક્ચ્યુઅલી આમ થાય, અહીંયા ધ્યાન આપજો, સમજો. આ E1 ખૂણો છે, E1 સદિશની દિશા છે, એની સાથે આલ્ફા ખૂણો છે, આ ખૂણો આલ્ફા છે. એટલે આપણે જો બધાને એક જ દિશામાં એક જ જગ્યાએ બતાવીએ તો આમ થશે કે આ ડાયપોલ મોમેન્ટ p સદિશની દિશા એની સાથે થીટા ખૂણે આ E1 હશે અને એની સાથે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E સદિશ છે આલ્ફા ખૂણે હશે. એટલે ડાયપોલ મોમેન્ટ સાથે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા થીટા વત્તા આલ્ફા ખૂણે થશે. અને આ આલ્ફા અને આ થીટા એની વચ્ચેનો સંબંધ tan આલ્ફા બરાબર 1/2 tan થીટા થાય. એટલે હું એમ કહું કે મારે અહીંયા 60 અંશના ખૂણે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈતી હોય, આવે 60 અંશના ખૂણે કોઈ બિંદુએ, તો tan આલ્ફા બરાબર 1/2 tan 60 થાય. એ રીતે હું આન્સર લાવી શકું. તો આ બે સૂત્રો ખાસ યાદ રાખવાના છે. E બરાબર kp upon r cube √1 + 3 cos square theta અને બીજું સૂત્ર છે tan આલ્ફા બરાબર 1/2 tan theta. અહીંયા બી એક વસ્તુ યાદ રાખો, જો હું અક્ષ લઉં તો અક્ષ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે અને આ દિશામાં બિંદુ લઉં તો p સદિશ અને આ o અને આ p ને જોડતું સદિશ એ બે વચ્ચેનો ખૂણો 0 થાય. એટલે આ દિશામાં મારે જોઈતું હોય તો થીટા ની વેલ્યુ 0 થશે. થીટા ની વેલ્યુ હું જ્યારે અહીંયા 0 મૂકું તો cos સ્ક્વેર 0, cos 0 એટલે 1 થાય. તો અહીંયા હું 1 લઉં એટલે 1 + 3 એટલે 4 થાય. 4 નું વર્ગમૂળ 2 થાય એટલે આ 2kp/r³ થશે, જે આપણું આ સૂત્રનું મૂલ્ય મળશે આપણે 2kp/r³. જો હું અહીંનું બિંદુ લઉં
તો અહીંથી આની સાથેનો ખૂણો 90 અંશનો થાય. એ ખૂણો 90 અંશનો થાય એટલે અહીંયા થીટામાં 3 cos સ્ક્વેર 90 મૂકવું પડે. 3 cos સ્ક્વેર 90 મૂકું તો cos 90 એટલે 0 થાય એટલે આ આખું ટર્મ 0 થઈ જશે એટલે √1 એટલે 1 થશે એટલે kp/r³ થશે. તો E બરાબર kp/r³ એટલે કે મને આનું મૂલ્ય મળશે. તો આ જે આપણું વ્યાપક સૂત્ર છે એ બધા જ કેસમાં સાચું છે. ઇન એની કેસ આ આપણું સાચું છે. એટલે આ વ્યાપક સૂત્ર છે આપણે ટેક્સ્ટબુક ની અંદર સ્ટડી કરવાનું નથી આવતું. પહેલું સૂત્ર બી ટેક્સ્ટબુક માં સ્ટડી કરવાનું નથી આવતું, પણ આ બંને પરના દાખલાઓ પૂછાય છે, ખાસ સૂત્રો યાદ રાખવા. હવે આપણે વિદ્યુત ભારિત રિંગ વડે રિંગની અક્ષ પર r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ આપણે શોધ્યું છે. તો આપણે એવું વિચારીએ કે એક રિંગ છે, આ રિંગની ત્રિજ્યા r છે, તો આપણે રિંગની ત્રિજ્યાને a લઈએ. એ ત્રિજ્યાની રિંગ છે, એની અક્ષ પર રિંગના કેન્દ્ર O થી સ્મોલ r અંતરે એક p બિંદુ આવેલું છે. આ p બિંદુ પાસે મારે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો એના માટે સપોઝ હું એમ વિચારું કે અહીંયા એક સૂક્ષ્મ ખંડ આવેલો છે dl લંબાઈનો, એના પરનો વિદ્યુત ભાર છે dq. આ રિંગ પર dq લંબાઈનો એટલે dl લંબાઈનો ખંડ છે, એના પરનો વિદ્યુત ભાર છે dq. હવે dq ખંડના કારણે આ ખંડ આપણે અહીંયા લઈએ એક્ઝેક્ટલી. તો dq વિદ્યુત ભારિત ખંડના કારણે p બિંદુ પાસે કેટલી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉત્પન્ન થાય પહેલા આપણે એ શોધીએ. તો અહીંથી આ અંતર થશે d બરાબર √a² + r². હવે આ dq ના કારણે અહીંયા de જેટલી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉત્પન્ન થાય છે. આ de ના આપણને બે ઘટક મળશે. જો હું એમ કહું કે આ ખૂણો છે એનો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે. આ de નો આ બાજુનો ઘટક de cos થીટા થશે અને આ બાજુનો ઘટક be sin થીટા થશે. હવે d વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? તો આ d બરાબર કોના કારણે ઉત્પન્ન થાય છે? તો કે dq ના કારણે. હું એમ કહું કે q બિંદુએ વિદ્યુત ભાર હોય એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? તો આપણે સૂત્ર ભણેલા હતા E બરાબર kq/r², જે k બરાબર 1/4πε0. તો આ સૂત્ર મુજબ 1/4πε0 q/r² જેટલું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉત્પન્ન થાય અથવા તો kq/r² ઉત્પન્ન થાય. તો અહીંયા આ q ની જગ્યાએ dq છે એટલે k dq upon આ r અંતરની જગ્યાએ અહીંથી અહીંયા સુધીનું અંતર r છે, તો અહીંયા વિદ્યુત ભારથી આપેલા બિંદુ સુધીનું અંતર d છે, તો અહીંયા આપણે d નો સ્ક્વેર લેવો પડશે, k dq/d². હવે k dq upon d² ની જગ્યાએ મારે લખવું હોય તો હું આમ લખી શકીશ a² + r² એનો હોલ સ્ક્વેર. હવે આ d ના બે ઘટક મળ્યા, d cos θ અને d sin θ. સમજો સમગ્ર રિંગ પર આવા નાના નાના ખંડો છે.
dq ને અનુરૂપ અહીંયા પણ એક ખંડ એવો મળશે કે જેના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ મળશે, એના બી બે ઘટક મળશે, d cos θ અને d sin θ. પણ આ સામસામેના એટલે કે વ્યાસાંત બિંદુએ જે ખંડો આવેલા છે તે સામસામેના ખંડો છે, એના આ d sin θ ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરશે, એટલે આ બંને કેન્સલ થશે. પણ આનો બી આ બાજુનો d cos θ ઘટક ને આનો બી આ બાજુનો d cos θ ઘટક, આ બંને એકબીજાની અસર નાબૂદ કરતા નથી, કારણ કે બંનેની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક જ દિશામાં છે. એટલે જો બંનેની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક જ દિશામાં હોય તો આ બંનેનો સરવાળો થાય. હવે અહીંયા એક ખંડ લઉં ને અહીંયા ખંડ લઉં તો એના બી d sin θ ઘટક આમ આવશે ને એકનો આમ આવશે, એ કેન્સલ કરશે. પણ એના આ બાજુના ઘટક તો આ અક્ષની દિશામાં જ હશે, d cos θ. એટલે કે p બિંદુએ પરિણામી છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે તે દરેકના ખંડની દિશા એના d sin θ ઘટકો છે, સામસામેના બધા જ ખંડો એકબીજાની અસરને કેન્સલ કરશે, પણ બધા જ ખંડના d cos θ ઘટક એક જ દિશામાં હશે. એટલે આ બધા ખંડના d cos θ ઘટકોનો સરવાળો એ p બિંદુ પાસેની પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા થાય. તો p બિંદુ પાસેની પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન dE cos θ થશે. આ બધા જ d cos θ ના ઘટકોનો સરવાળો એટલે સંકલન d cos θ. હવે સંકલન de ની જગ્યાએ મારે શું લેવાનું છે તો કે k dq upon, અત્યારે હું હાલ પૂરતું અહીંયા d2 લખું, પછી છેલ્લે d ની કિંમત હું મૂકીશ. હવે cos θ જે આવ્યું તો સમજો આ થીટા છે, cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ r છેદમાં કર્ણ એટલે d, તો અહીંયા r upon d લખી શકું. તો આ થશે k r upon d નો ઘન સંકલન dq. હવે આખા સંકલન dq એટલે શું? સંકલન એટલે સરવાળો. તો આખી રિંગ પરના બધા જ dq 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 વિદ્યુતભારનો સરવાળો એટલે કે રિંગ પરનો કુલ વિદ્યુતભાર q. જો આખી રિંગ પરનો કુલ વિદ્યુતભાર q હોય તો સંકલન dq એટલે q થશે, તો આપણને kr upon d નો ઘન q મળશે. હવે d ની કિંમત હું મૂકી દઉં તો kr upon d એટલે અંડર રૂટ s સ્ક્વેર પ્લસ r સ્ક્વેર નો ઘન, તો kr upon, હવે આ અંડર રૂટ છે એટલે 1/2 ઘાત થાય, તો આ 1/2 into 3 એટલે 3/2 થશે, અને આને અંદર ગોઠવીને લખું તો r સ્ક્વેર પ્લસ s સ્ક્વેર રેઝ ટુ 3/2 q. તો kqr upon r સ્ક્વેર પ્લસ s સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2, તેને હજુ બી સારી રીતે લખવું હોય તો આમ લખી શકાય છે 1/4πε0 qr upon r સ્ક્વેર પ્લસ s સ્ક્વેર રેઝ ટુ 3/2. આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા રિંગની અક્ષ પર રિંગના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ માટેની છે. અહીંયા a એ રિંગની ત્રિજ્યા છે, આ રિંગના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુએ તીવ્રતા શોધવાની હોય તો r એ અંતર છે, q એ સમગ્ર રિંગ પરનો વિદ્યુતભાર છે. આની દિશા કઈ આવશે તો કે આની દિશા એ રિંગથી, જો રિંગ પોતે ધન વિદ્યુત ભારિત હોય તો રિંગથી દૂર જતી દિશા આવશે. જો રિંગ છે એ ઋણ વિદ્યુત ભારિત હોય તો અંદર તરફની દિશા આવશે, એટલે કે રિંગ તરફની દિશા આવશે. હવે આપણે એમ કહીએ કે રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય, તો હું એમ કહું કે આ બિંદુ જો અહીંયા હોય તો આટલું અંતર લેવાનું, અહીંયા હોય તો આટલું અંતર લેવાનું, અહીંયા હોય તો આટલું અંતર લેવાનું. તો આ બિંદુ જ્યાં મારે તીવ્રતા શોધવી છે તે અહીંયા હોય તો કેટલું અંતર લેવાનું, તો r બરાબર 0 લેવાનું. હવે r ની કિંમત 0 લઉં તો અહીંયા r ની કિંમત 0 મુકાય, એક r ની કિંમત અહીંયા 0 મુકાય. અહીંયા 0 મૂકું તો q into 0 એટલે આખું ટર્મ જ 0 થઈ જશે. એટલે કે કેન્દ્ર પર r બરાબર 0 લેતા e બરાબર
0 મળે. એટલે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 મળે. એને તો આપણે સાદી રીતે સમજવું હોય તો આમ પણ સમજી શકાય કે આ રિંગ છે. હવે અહીંયા જેટલો વિદ્યુતભાર હોય dq એના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ મળે તો આના કારણે આમ મળે. એટલે એકબીજાને કેન્સલ કરે. અહીંયા હોય તો એના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ મળે તો એનો એક વિદ્યુતભાર હોય એની કારણે આટલી મળે. એમ સમગ્ર રિંગ પરના સતત હોય તો સામસામેના બધા જ ખંડો એકબીજાની અસરને નાબૂદ કરે. એટલે કેન્દ્ર પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થાય. એટલે રિંગના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 મળે. તો આપણે રિંગના વિદ્યુત ભારિત રિંગ વડે રિંગની અક્ષ પર r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનું ડાયરેક્ટ સૂત્ર યાદ રાખશું તો પણ ચાલશે. E બરાબર 1/4πε0 qr r² + s²/3/2. ખાસ યાદ રાખો. હવે આપણે વિદ્યુત ભારિત તકતી હોય એના કારણે એની અક્ષ પર r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી મળે તે જોઈએ. તો વિદ્યુત ભારિત તકતી વડે તકતીની અક્ષ પર તકતીના કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ધારો કે આપણે એક a ત્રિજ્યાની તકતી લઈએ છીએ. a ત્રિજ્યાની તકતી છે. હવે એની અક્ષ પર p બિંદુએ કે જ્યાં p છે એ કેન્દ્ર O થી r અંતરે આવેલું છે. p બિંદુએ મારે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તકતીનું વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. જ્યાં સિગ્મા બરાબર q upon pi a સ્ક્વેર થશે. હવે આપણે એવું વિચારીએ કે તકતીના કેન્દ્રથી x ત્રિજ્યાની એક સૂક્ષ્મ dx જાડાઈ ધરાવતી એક ખંડ વિચારીએ આપણે. આવી એક રિંગ વિચારીએ. આ અંતર x છે. રિંગની જાડાઈ dx છે. તો dx જાડાઈની અને x ત્રિજ્યાવાળી એક રિંગ વિચારીએ. તો હવે આ રિંગના કારણે એના કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એનું સૂત્ર તો ઓલરેડી આપણે ડિરાઈવ કરેલું છે. તો તકતીના કેન્દ્રથી x ત્રિજ્યાની અને dx જેટલી સૂક્ષ્મ જાડાઈ ધરાવતી રિંગ વિચારીએ. તો આ રિંગના કારણે p બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો એ dE બરાબર શું થશે? તો કે આગળનું હમણાં જ આપણે સૂત્ર ભણ્યા. સૂત્ર યાદ છે કે ભૂલી ગયા? સૂત્ર હતું આપણું kqr upon
r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2 અને રિંગ થી દૂર તરફની દિશામાં જો q ધન વિદ્યુતભાર હોય તો આવું આપણું સૂત્ર હતું. તો અહીંયા આ રિંગ પરનો q એ રિંગ પરનો કુલ વિદ્યુતભાર હતો. તો હું એમ કહું કે આ રિંગ પરનો કુલ વિદ્યુતભાર એ dq છે. આ રિંગની ત્રિજ્યા અહીંયા x છે એટલે a ની જગ્યાએ x આવશે. r અંતરે જ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પહેલામાં બી r અંતરે શોધવાનું છે એટલે r ને આપણે r જ રાખીએ, k ને આપણે k જ રાખીએ. તો આપણું સૂત્ર થશે k dqr r² + x² 3/2. dq એ શું આવશે અહીંયા? તો કે dq એ આ રિંગ પરનો વિદ્યુતભાર આવશે. હવે રિંગ પરનો વિદ્યુતભાર કેટલો? તો રિંગ પરનો વિદ્યુતભાર આપણે શોધવો હોય તો આપણે રિંગ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આખી તક્તીની સિગ્મા છે. સિગ્મા પરથી મારે q શોધવું હોય તો આપણને ખબર છે સિગ્મા એટલે વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. તો q બરાબર સિગ્મા a થાય. a છે આ રિંગની પૃષ્ઠનું ક્ષેત્રફળ થશે. તો dq બરાબર સિગ્મા ઇન્ટુ dA થાય, જ્યાં સિગ્મા dA એટલે રિંગની ક્ષેત્રફળ. હવે રિંગની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો રિંગની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય નક્કી કરવું હોય તો આગળ બી મેં તમને સમજાવ્યું હતું કે રિંગ આવી રીતે હોય, એકદમ dx જાડાઈની પતલી રિંગ હોય. હવે આ પતલી રિંગની ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? તો આપણે એક ટ્રીક શીખેલા કે આવી રિંગનું ક્ષેત્રફળ શોધવું હોય તો રિંગને અહીંથી કટ કરી નાખવાની, કાપી નાખવાની. કાપી અને આપણે આમ સીધી કરી નાખીએ તો મને એક પટ્ટી જેવું ક્ષેત્રફળ મળશે કે નહીં? આમ પટ્ટી મળશે. આ એકદમ પતલી છે, દોરા જેવી પતલી રિંગ છે. તો હવે આ પટ્ટીનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો કેવી રીતે શોધવું? તો કે આની ત્રિજ્યા હતી x, જાડાઈ હતી dx. તો આ જે ત્રિજ્યા x હતી એટલે એને આપણે હું આમ લાંબી કરીશ તો એના પરિઘ જેટલી આ લંબાઈ થશે 2πr એટલે કે 2πx. અને એની જાડાઈ કેટલી થશે? dx. તો પટ્ટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 2πx dx. એટલે સિગ્મા dA ની જગ્યાએ હું 2πx dx લખી શકું. તો dq બરાબર 2πx dx થશે. તો હવે dE = k સિગ્મા 2πx dx. આ dq ની કિંમત મૂકી into r upon r² + x² raised to 3/2 આવું થશે. અને અહીંથી હું કાઢી નાખું છું ત્યારે. હવે આ x અંતર છે આમ વેરીએબલ છે એટલે અત્યંત બધી આખી તક્તી છે એ સૂક્ષ્મ રિંગોની બનેલી હું ગણી શકું. કે આખી તક્તી છે, આ આખી તક્તી છે તો હું એકદમ નાની રિંગ એનાથી ઉપર એનાથી ઉપર એનાથી ઉપર એનાથી ઉપર એમ બધી જ રિંગો લઈ લઉં તો આખી તક્તી મળે. તો દરેક રિંગના કારણે ઉત્પન્ન થતી તીવ્રતાનો હું સરવાળો કરું કારણ કે બધી તીવ્રતાઓ એક જ દિશામાં છે એટલે એનો અદિશની જેમ સરવાળો કરી શકાય. એટલે કે મારે આ સમીકરણનું અહીંથી અહીંયા સુધીનું સંકલન લઉં તો મને કુલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે. તો કુલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈતી હોય તો E બરાબર ઇન્ટિગ્રેશન dE કરવું પડે. એટલે ઇન્ટિગ્રેશન k ની જગ્યાએ હું 1/4πε0 લઉં સિગ્મા 2πx dx upon r² + x² raised to 3/2 અને આ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધીનું લેવું પડશે? તો કે રિંગના કેન્દ્રથી અહીંયા પરિઘ સુધીનું એટલે કે 0 થી a સુધીનું. એટલે ઇન્ટિગ્રેશન મારે લેવું પડશે 0 થી a સુધીનું. અહીંયા આ 2π અને આ 2π કેન્સલ થશે એટલે અહીંયા 2 આવશે. તો સિગ્મા આ r અચળ છે સિગ્મા r upon 2ε0 આટલું છે સંકલનની હું બહાર લઈ લઉં 0 થી a x dx
upon r square plus x square raised to 3/2. હવે આ સંકલનનું આપણને ડાયરેક્ટ જ સૂત્ર -1 upon under root r square plus x square થાય, પણ જરા હું એનું તો આપણે આ x dx upon r square plus x square raised to 3/2 એનું સંકલન -1 upon under root x square plus s square થાય. એ એક્ચ્યુઅલી મેથ્સ ની અંદર થોડું હાયર ઓર્ડર નું સંકલન છે, પણ એને હું સરળ ભાષામાં સમજાવવું હોય તો આપણે આમ સમજાવી શકાય. આપણને ખબર છે કે x નો ઘન હોય તો એનું વિકલન થાય 3x નો વર્ગ. હવે 3x નો વર્ગ હોય તો એનું સંકલન થાય x નો ઘન. એટલે આનું જે વિકલન થાય એ જવાબનું આ સંકલન થાય. તો એવી જ રીતે હું એમ કહું કે -1 upon under root x square plus r square એનું વિકલન કરવું હોય તો હું કેવી રીતે કરી શકું? તો કે આને હું પહેલા તો આમ લખી શકું x square plus r square raised to -1/2. હવે વિકલન કરતા તો શું થશે? માઈનસ ઉપરનો -1/2 આગળ આવશે. x square plus r square -1/2 આપણને ખબર છે કે x નો ઘન હોય તો એનું વિકલન થાય 3x નો વર્ગ એટલે કે 1 ઘાત ઓછી થાય અહીંયા. તો આ માઈનસ માઈનસ પ્લસ એટલે 1/2 આ થશે x square plus r square raised to -3/2. અને હવે સમજો અહીંયા આ x square નું બાજુમાં મારે 2x કરવું પડે એટલે આ 2x અહીંયા મારે લખવું પડે. તો આ 2 અને 2 કટ થશે એટલે x ના છેદમાં x square plus r square raised to આ માઈનસ ઘાત છેદમાં લઈ જાય પ્લસ થાય 3/2. તો x ના છેદમાં x square plus r square raised to 3/2 એ કોનો જવાબ આવ્યો? આનો. આનું વિકલન આ થાય છે. તો આનું સંકલન ઉપરનું થાય એટલે આ જવાબ છે આનો આવશે. તો સિગ્મા r upon 2 epsilon 0 x upon આ પદનું સંકલન થશે -1 upon under root r square plus x square. લિમિટ આવશે 0 થી a. હવે હું લિમિટ મૂકી દઉં તો સિગ્મા r by 2 epsilon 0 -1 upon પહેલી લિમિટ a મૂકો તો under root s r square plus s square minus plus 1 upon under root r square plus x ની કિંમત 0 મૂકો એટલે આ 0 થશે. હવે આને હું 1 upon r કરી દઉં તો સિગ્મા r upon 2 epsilon 0 આ 1 upon r minus 1 upon under root r square plus s square થાય. આ r ને હું અંદર જવા દઉં અહીંયા લખું છું તો સિગ્મા r upon 2 epsilon 0 એમાં r અંદર જવા દઉં તો r ના છેદમાં r એટલે 1 r અંદર જવા દીધું તો minus r upon under root r square plus s square. આ આપણું ફાઇનલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે. જો તમને તકતી પરનો કુલ વિદ્યુતભાર q આપેલો હોય તો અહીંયા હજુ એક સ્ટેપ લખવું હોય તો લખી શકાય સિગ્માની કિંમત q upon pi s square into 1 upon 2 epsilon 0 bracket માં 1 upon r under root r square plus s square એટલે કે q by 2 pi epsilon 0 s square 1 minus r upon under root r square plus s square. 1 upon 4 pi epsilon 0 એને 2k કહેવાય કારણ કે 1 upon
4 પાઈ એપ્સિલોન 0 એટલે કે થાય તો 1/2 પાઈ એપ્સિલોન 0 એટલે 2k થાય તો એને ઘણી વખત આમ પણ લખી શકાય 2kq/s² 1 minus r upon under root r² plus s². k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 આમાંના બે ભાગ કરીએ 2 into 2 તો એક 2 ને ગુણાકારમાં જવા દો તો 2k બરાબર 1/2 પાઈ એપ્સિલોન 0 એટલે 1/2 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ આપણે 2k લખી શકીએ તો આ આપણે વિદ્યુતભારિત તક્તી વડે તક્તીની અક્ષ પર r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર σ/2 એપ્સિલોન 0 બ્રેકેટમાં 1 માઈનસ r upon under root r² plus s² થાય અને q ના સ્વરૂપમાં લઈએ તો સૂત્ર 2kq upon s² બ્રેકેટમાં 1 માઈનસ r upon under root r² plus s²